નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસ નમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાનો શિક્ષાપાઠ 32 યોગ એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો અને એમાં 32 યોગમાંથી આપણે 22 યોગની વાત કરી. હવે આજે 23મા યોગથી આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 111. મૂળ ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. મૂળ ગુણ સહિત 5 મહાવ્રત વિશુદ્ધ પાળવા. અને 24મું છે ઉત્તર ગુણે પંચ મહાવ્રત વિશુદ્ધ પાળવા. એટલે 5 મહાવ્રત મુનિ માટે છે, શ્રાવકને માટે એ દેશ વ્રત હોય છે, પણ વિશુદ્ધ પાળવા એમ કે છે. મૂળ ગુણે 5 મહાવ્રત વિશુદ્ધ પાળવા એટલે મુનિની વાત જયારે છે, મૂળ ગુણ સહિત 28 મૂળ ગુણ દિગંબર પ્રમાણે કહેવામાં આવ્યા છે એ સહિત પાળવા. અને ઉત્તર ગુણ ઘણા છે અને એ સહિત પણ વિશુદ્ધ પાળવા. એમાં સુધાબેને જે થોડોક વિસ્તાર આપ્યો છે તો મૂળ ગુણ અને ઉત્તર ગુણ વિશે. મૂળ ગુણ તો આપણે જાણીએ છીએ, 28 મૂળ ગુણની ઘણી વાર વાત કરી છે. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય નિગ્રહ અને 6 આવશ્યક, એમ 21 થાય. અને એ સિવાય બીજા જે 7 જે છે એમાં કેશલોચન, નગ્નપણું, અસ્નાન, અદંત ધ્રુવન, ભૂમિશયન અને એક વખત આહાર અને ઉભા આહાર, એ 7 બીજા, એમ 28 મૂળ ગુણ સહિત મુનિનું ચારિત્ર હોય છે. અને ઉત્તર ગુણની અંદર અહીંયા વિશેષ વાત કરી છે. એમાં 5 મહાવ્રત ના 84 લાખ ઉત્તર ભેદ એમણે અહીંયા લખ્યા છે. એ હિંસા, અતિક્રમ, કાય, વિરાધના, આલોચના અને શુદ્ધિના અનુક્રમે 21, 4, 110, 10, 10 ભેદ છે. અને એનો પરસ્પર ગુણાકાર કરીએ તો ત્યારે એ 84 લાખ થાય. 84 લાખ ઉત્તર ભેદ. મૂળાચાર ગાથા 1025, 11મો શીલ ગુણ અધિકાર, એમાંથી વાત લીધી છે. અને પછી અહીંયા આગળ વાત એ રીતે લીધી છે. હિંસાની જે કહ્યું અહીંયા કે 21 ભેદ, અતિક્રમના 4 છે, કાયના 100 છે, વિરાધનાના 10 છે, આલોચનાના 10 છે, શુદ્ધિના 10 છે, એ પ્રમાણે જે લીધા. તો એ પછી અહીંયા એનું જરાક વિવેચન એટલે વર્ણન લીધું શબ્દમાં. હિંસાના 21 ભેદ એટલે 5 અવ્રત, 4 કસાય, રતિ, હરતિ, ભય, જુગુપ્સા, મનો મંગોલ, વચન મંગોલ, કાય મંગોલ, મિથ્યા દર્શન, પ્રમાદ,
ઐશ્વર્ય, જ્ઞાન, ઇન્દ્રિય અનિગ્રહ. 21 ભેદ ઈર્ષાના લીધે. અતિક્રમના 4 ભેદ કયા? પછી કાયના 100 ભેદ છે. તો અતિક્રમના 4 ભેદમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર એમ. અને કાયના 100 ભેદ, તો એમાં પૃથ્વી કાય, અપકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ વાયુ કાય, પ્રત્યેક વનસ્પતિ કાય અને સાધારણ વનસ્પતિ કાય. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 25 ઇન્દ્રિય, આ 10 તો આપણે જાણીએ છીએ. તો 10 નો પરસ્પર ગુણાકાર કરતા 100 ભેદ એમ એમણે લીધું છે. અને એ પછીથી વિરાધનાના 10 છે, આલોચનાના 10 અને શુદ્ધિના 10 એમ 10 ભેદ લીધા છે. તો વિરાધનાના ભેદમાં સ્ત્રી પુરુષ સાથે સ્નેહ, પુષ્ટ આહાર ગ્રહણ, શરીર શોભા, કોમલ શૈયા અને કોમલ આસન, આભૂષણ પરિધાન, વાજા સુવર્ણનો પરિગ્રહ, કુશીલની સોબત, રાજ સેવા, વિના કારણ રાત્રે ચાલવું. અને આલોચનાના 10 ભેદ છે. એમાં આકંપિત, અનુમાનિત, દ્રષ્ટ બાદર, સૂક્ષ્મ પ્રસન્ન, શબ્દાકુલિત, બહુજન અવ્યક્ત, તત્સેવી. અને શુદ્ધિના 10 ભેદમાં લીધું છે. આલોચના, પ્રતિક્રમણ, ઉભય, વિવેક, વિસર્ગ, તપ, છેદ, મૂળ, પરિહાર, શ્રદ્ધાન. ઉત્તર ભેદની વાત લીધી. તો એ ઉત્તર ગુણે કરી પંચમહાભૂત વિશુદ્ધ પાળવા, મૂળ ગુણે અને ઉત્તર ગુણે કરી. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો. જો કાયોત્સર્ગ તો શ્રાવકને પણ હોય છે, અને કાયોત્સર્ગ તો હજી સમ્યક દર્શન નથી થયું તો પણ સાધક જીવ પણ કરે છે. કાયોત્સર્ગ એટલે ખરેખર તો નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થાય ત્યારે સાચો કાયોત્સર્ગ થાય. ત્યારે મન, વાણી, કાયાથી પોતે જુદો પડી જાય છે. એવો કાયોત્સર્ગ અથવા કૌશર્ગ કહેવામાં આવે છે. પણ એ કોઈ અપેક્ષાએ બાળકને માટે એ ચિંતન ધ્યાનનો વિષય પણ બને છે. એટલે એમાં 4 લોગસ નો પાઠ બોલવામાં આવે છે, અથવા તો નકાર મંત્રનો પાઠ બોલવામાં આવે છે, અને એ દ્વારા ચિંતવન થાય છે. એવું ચિંતવન. તો એ ઉત્સાહપૂર્વક એમ કહ્યું છે અહીંયા. ઉત્સાહપૂર્વક એટલે કરવા ખાતર કરીએ એમ ન થવું જોઈએ. ખરેખર તો સામાયિક કરીએ અને કૌશક કરીએ છીએ તો એ કૌશકને ધ્યાનનું રૂપ આપવામાં આવ્યું છે. સાચી સામાયિક છે એમાં તો કૌશક છે એ ધ્યાનપૂર્વક હોય છે, એમાં નિર્વિકલ્પ ધ્યાન હોય, અને એવું નિર્વિકલ્પ ધ્યાન કરે છે. સમ્યક દ્રષ્ટિને તો હોય છે, બીજાઓને પણ જયારે એને ઉત્સાહપૂર્વક જયારે કરે છે, બસ આત્માનો નિર્ણય કરી અને જયારે એવો કૌશક કરે છે, તો એમાં એને અનુભૂતિ થઈ જાય. એમાં એને અનુભૂતિ થાય. શ્રી ચંપાબેનને સામાયિક વખતે સમ્યક દર્શન થયું હતું. એ પછી 26મો યોગ છે, પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. જરાય પ્રમાદ ન હોય. પ્રમાદ ન હોય તો જ સ્વરૂપનું લક્ષ થાય. જરાક પણ પ્રમાદ હોય તો સ્વરૂપનું લક્ષ થાય નહીં. વિકલ્પોમાં એ બહારમાં જ રહી જાય. પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને ધ્યાન એટલે પોતાના જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા. તો એવું જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. પ્રમાદ રહિત, કોઈ પણ પ્રકારની આળસ પ્રમાદ વિના. સામાન્ય અર્થ પ્રમાદનો આપણે આળસ કહીએ છીએ, પણ એમ નહીં. એ આળસ તો બાહ્ય કામો ન કરતો હોય તો એને આળસુ કહેવામાં આવે. અને જે બાહ્ય કામો કરતો હોય, બાહ્યની બધી ક્રિયા, ધંધા, રોજગાર વગેરે માટે કંઈ પણ કરતો હોય, તેને આળસુ નથી કહેતા. તો શું એ પ્રમાદ રહિત થઈ જાય છે? ના. આત્માનું લક્ષ્ય જે નથી કરતો, પછી બહારમાં ગમે તેટલી 16 કલાક પ્રવૃત્તિ કરે તો પણ એ પ્રમાદી છે. જે આત્માનું લક્ષ્ય નથી કરતો એ પ્રમાદી છે. તો એવો પ્રમાદ ન હોય. જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. આ જ કરવાનું છે જીવનમાં. આપણે જેટલો વખત પણ આત્મા સિવાય બીજા વિચારોમાં રહીએ છીએ એ બધો પ્રમાદ છે.
કાંઈ પણ બીજી બધી વાતોમાં રસ લીધો, આ તે કંઈ કામો કર્યા બધા, અને ત્યાર પછી શાંત ચિત્તે બેસી અને આપણે જાતે વિચાર કરવો કે મેં અત્યાર સુધી શું કર્યું, અને એ બધાનો સરવાળો એક શબ્દમાં કેવો હોય તો એમ કહેવાય કે પ્રમાદ કર્યો. સવારથી ઉઠીને અત્યાર સુધી મેં શું કર્યું? જો કંઈ આત્માનો વિચાર ન કર્યો, આત્મા વિશે કંઈ વાંચન ન કર્યું હોય, કે સ્વાધ્યાયનો ન કર્યું હોય, કે કાંઈ પણ ન કર્યું હોય, ચિંતન પણ ન કર્યું હોય, અને બીજા બધા કામો કર્યા હોય, તો આપણને એ બધા કામોને એક જ શબ્દમાં કહેવા હોય શું કર્યું તો પ્રમાદ કર્યું. એટલે આ અધ્યાત્મ અપેક્ષા પ્રમાદનું આવું સ્વરૂપ છે. આત્માને ભૂલી જવું એ કેમ ચાલે પ્રભુ? કૃપાળુદેવે એ વાત સરસ રીતે મૂકી છે. પ્રમાદ રહિત જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તન કરવું. 28મો યોગ મૂક્યો છે. હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. જો હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. આત્માનું ચારિત્ર તો આત્માને વિશે જ્યારે રહે છે ત્યારે જ હોય, અને આત્માનું લક્ષ કરે છે અને એને અનુભવે છે એ જ ચારિત્ર છે. સમ્યક આચરણ ચારિત્ર જે કહીએ છીએ એ આત્મચારિત્ર છે. અને એવું આત્મચારિત્ર સૂક્ષ્મ ઉપયોગથી જ થાય, સૂક્ષ્મ ઉપયોગ વિના થતું નથી. એ શુદ્ધ ઉપયોગથી થાય છે. શાસ્ત્ર પ્રમાણે આપણે એને શુદ્ધ ઉપયોગ કહીએ છીએ, અને કૃપાળુદેવે એ જ ઉપયોગને સૂક્ષ્મ ઉપયોગ કહ્યો છે. બેન શ્રી ચંપાબેને પણ એને સૂક્ષ્મ ઉપયોગ કહ્યો છે, પણ આગમની ભાષામાં આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ, જેમાં આત્માનું લક્ષ છે. અને એમાં જેટલો સમય રોકાય છે એટલું એ ચારિત્ર છે, સમ્યક આચરણ ચારિત્ર છે એનું. હંમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. એટલે સ્થૂળ ઉપયોગથી જે કંઈ ચારિત્ર છે, ભલે બાહ્યમાં કદાચ એ શ્રાવક હોય કે મુનિ હોય, પણ એ વખતે જે ઉપયોગ બહાર રહે છે ત્યારે ભાવ છે, બધી વાત બરાબર છે, પણ એથી અનુભૂતિ નથી, એટલે પુણ્યના બંધ થાય છે. સૂક્ષ્મ ઉપયોગ એટલે આત્મા તરફ વળેલો ઉપયોગ હોય ત્યારે એને સંવર અને નિજરા હોય, ત્યારે એને સંવર ને નિજરા હોય. એ પછી 28મું છે. ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. ધ્યાન, આત્માનું ધ્યાન કરે છે તો એ વખતે ઇન્દ્રિયોના વિષયો તરફ લક્ષ્ય જ જતું નથી, પણ આને તો ઇન્દ્રિયોના વિષયોને જીતી લેવા છે. એટલે સ્વવિકલ્પ દશામાં પણ એને જીતેન્દ્રિયપણું સતત રહેવું જોઈએ. એવું જીતેન્દ્રિયપણું જેને પ્રગટ કરવું છે, બધી ઇન્દ્રિયોને જીતી લેવી છે, એને હંમેશા એક અથવા બીજા પ્રકારે આત્માનું ધ્યાન કરવાનું હોય. સ્વવિકલ્પ દશામાં પણ આત્માનું ધ્યાન ચિંતન રૂપે હોય, અને નિર્વિકલ્પ દશામાં તો આત્માનું ધ્યાન હોય. તો એમ ધ્યાન એ વારંવાર એવા ધ્યાનમાં રહે છે. નિર્વિકલ્પમાં તો બહુ સમય ન રહી શકે. સમ્યક દર્શન થયું હોય તો પણ ચોથા કૂટમાં 5મા સ્થાનમાં તો બહુ વખત અંતરમાં નથી રહી શકતો, એટલે વધારે તો બહાર જ હોય છે. તો બહારમાં એને એમ જ હોય, બહારમાં પણ ઇન્દ્રિયના વિષયો જે છે એની જરાક પણ વૃત્તિ ઉઠે નહીં, એવું એનું ચિંતન ચાલ્યા જ કરે. ચિંતન ધ્યાન એ એવી જ રીતે ચાલ્યા કરે, ત્યારે એ ધ્યાન એ ઇન્દ્રિયોને જીતવા વાળું થાય. એટલે કે છે કે ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. એક જ ને અગ્ર કરીને વાત છે. સ્વવિકલ્પમાં હોય કે નિર્વિકલ્પમાં હોય, નિર્વિકલ્પમાં તો એકને જ અગ્ર કરે છે, આત્માને, પણ સ્વવિકલ્પમાં પણ એક જ આત્માને જ અગ્ર કરીને ચિંતન ધ્યાન કર્યા જ કરશે. તો પછી ઇન્દ્રિયોના વિષયો આપોઆપ શમી જશે અને જીતેન્દ્રિય પણ થશે. તે પછી 29મું છે. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. કેવું દુઃખ? જેને પછી મરણ થાય એવું દુઃખ. મરણાંત દુઃખથી એવું દુઃખ લાગે કે બસ હવે તો મરી જવાશે એવું દુઃખ, અથવા તો એવું દુઃખ થવાનો સંભવ, તો એમ વિચારીને ભય પામવું નહીં. કે ભયને કારણે તો ખૂબ આર્થ ધ્યાન થશે અને ઘણો પાપનો બંધ પડશે. મરણાંત દુઃખથી એટલે ગમે તેવું દુઃખ હોય તો પણ ભય પામવું નહીં. મરણનું દુઃખ આવી પડ્યું હોય તો તો શું થશે, હું તો મરી જઈશ, તો કહેશે કે ના, એવો તો વિકલ્પે કરવો નહીં.
શરીર છે, આ શરીર છે, એની સાથે અમુક સમય રહેવાનું છે તો રહ્યો, અને હવે જવાનો સમય થયો છે તો હું જઉં છું. શરીર તો અનંત પૂર્વે મળ્યા, અને હજી જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી શરીર તો મળવાના જ છે. આ શરીર એમાં જૂનું થયું, રોગીશ થયું, તો એ છોડી અને નવું શરીર પ્રાપ્ત થશે. પણ મેં શું કર્યું, આ ભાવમાં મેં શું કર્યું? અને હજી પણ જો હું એ શરીરનો જ રાગ રાખીને બેસી રહીશ તો પછી કેમ ચાલશે? એટલે ગમે તેટલું દુઃખ હોય શરીર તો છોડવાનું છે, તો એનાથી ભય પામવું નહીં. મરણના સમયે પણ કોઈ ભય રાખવો નહીં, ભય છોડી દેવું. તો લેસ્યા શુભ હોય, અને શુભ લેસ્યા જેને હોય, શુભ લેસ્યામાં જે અવસાન પામે છે, દેહ ત્યાગ કરે છે, એની ગતિ સામાન્ય રીતે શુભ ગતિ હોય, એટલે મનુષ્ય કે દેવની ગતિ હોય. 30મું છે, સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. પુરુષની અપેક્ષા એ બધે લખાયું હોય એટલે આ રીતે હોય, પણ સાથે સ્ત્રી હોય એમ સમજી લેવું કે પુરુષના સંગને ત્યાગવો. આજીવિકા માટે અને શ્રાવિકા માટે, એ બધા માટે એ રીતે હોય પુરુષના સંગને ત્યાગવો, અને પુરુષને માટે એ રીતે હોય કે સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. ટૂંકમાં એ આખો વિષયના ત્યાગમાં ટકી રહેવા માટેની વાત છે, એવો ઉદ્યમ છે. જો સંઘને ત્યાગવો, કેમ કે નહીતર જો સંઘમાં રહેશે તો એને પડવાનું થાય, એને એવા કોઈ વિકલ્પ આવી જાય. બાહ્યમાં કોઈને ખ્યાલ ના આવે પણ એને અંતરંગમાં એવા વિકલ્પ ઉઠે, એટલે એને માટે ના પાડી છે એ સંઘને ત્યાગવું. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી, પૂર્વે જે પાપ થયા છે, દોષ થયા છે, એ માટેનું પ્રાયશ્ચિત કરવું. એવી પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી, તો વિશુદ્ધિ કરવામાં તો પ્રાયશ્ચિત માટે ક્ષમા માંગીએ એટલે કઈ ક્ષમા થઈ જાય એમ નથી. સાથે વિશુદ્ધિ કરવી મૂક્યું છે ને, તો એનો અર્થ એ થયો કે સાથે પ્રત્યાખ્યાન હોય જ, પ્રતિક્રમણની સાથે પ્રત્યાખ્યાન હોય. દોષ માટે પોતે પ્રાયશ્ચિત કરે અને એની સાથે જ એ દોષ ફરીથી ન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લે, ત્યારે ખરેખર તો વિશુદ્ધિ થાય. અને એવી પ્રતિજ્ઞાનું પાલન કરતા કરતા પછી કોઈ દોષ ન થાય એવી દશા થાય છે. પછીથી 32મું છેલ્લું છે, મરણ કાલે આરાધના કરવી. જ્યારે ખ્યાલ આવી જાય છે જીવને, હવે મારો વધારે સમય બાકી રહ્યો નથી, આયુષ પૂરું થવા આવ્યું છે, તો એ વખતે બીજી કોઈ વાત ન પડવું નહીં, બસ બધું બરાબર છે, જીવન આખું જીવ્યા, સારી રીતે જીવ્યા છે, કૃતિકૃત થયા છે, બધી વસ્તુ પ્રાપ્ત થઈ છે, એટલે કોઈ અસંતોષ ન રહે. અને બધું જે કંઈ થઈ રહ્યું છે જગતમાં અને આ મારી આસપાસના સંયોગોમાં અને બધામાં જે થવા યોગ્ય છે તે થાય છે, એની કંઈ ઉપાધિ ચિંતા કરવાની જરૂર નથી. બધું વ્યવસ્થિત જ, જગત આખું વ્યવસ્થિત છે. એટલે મારા કુટુંબના સભ્યો બધા જે કાંઈ કરે છે કરશે, બધું એ બધું વ્યવસ્થિત જે થવાનું છે તે જ થશે. એટલે કોઈ ચિંતા ઉપાધિ રાખવી નહીં કે પેલાનું કેમ થશે, પેલાને મદદ કરજો અને પેલાનું કેમ કરજો, ને એવી ભલામણ કરવાનું જે થાય ને અંદરમાં, એ રાગ છે. એટલે બસ બધું વ્યવસ્થિત, જગત આખું વ્યવસ્થિત છે. મરણ સમયે એક જ વિચાર હોય, અને જગતની ચિંતા કરવાની જરૂર નથી. જીવો શુભાશુભ ભાવે થાય છે અને છેવટે શુદ્ધ ભાવે પણ થાય છે. એટલે એવો આખો ભાવ લાવી અને પોતે તો જાણે કે આ બધાથી અલિપ્ત થઈ ગયા છે એમ જ્યારે થઈ જાય, આ બધાથી પોતે અલિપ્ત છે એમ જ્યારે થઈ જાય, પછી સાચી આરાધના મરણ કાળની શરૂ થાય. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ ચિદાનંદ. એમ પછી આરાધના, પોતાના શુદ્ધ સ્વરૂપની આરાધના શરૂ કરવી. એવા ચિંતનમાં પછી દેહ છૂટી જાય. એ રીતે આ 32 યોગની વાત કરી. આપણે બહુ ટૂંકાણમાં આપણાથી બને તેટલો વિચાર કરીએ છીએ, અને એક વસ્તુને લઈને વધારે વિચાર કરવામાં આવે તો, અને વારંવાર આ 32 વસ્તુ ઉપર વિચાર કરવામાં આવે તો ઘણા લાભનું કારણ થાય એવું છે. રોજ નવી નવી કંઈક વાત પછી આપણને એમાંથી પ્રાપ્ત થાય.
કૃપાળદેવ લખે છે કે એ એકેકો યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. આ બધા યોગ નું ધ્યાન રાખી અને જે પ્રવર્તે છે એ અનંત સુખને પામે છે, એટલે કે એ છેવટે મુક્તિને પ્રાપ્ત કરે છે. તો એ રીતે શિક્ષાપાઠ 72મો પૂરો થયો. હવે શિક્ષાપાઠ 73 મોક્ષ સુખ. મોક્ષનું સુખ, મોક્ષના સુખ વિશે કોઈ કલ્પના થઈ શકે એમ નથી. ને મોક્ષમાં સુખ છે એ વાતનો નિર્ણય કરવો બહુ જરૂરી છે. એક તરફ તો એની કલ્પના થઈ શકતી નથી, કોઈ ઉપમા દ્વારા સમજાવી શકાય એમ નથી, અને બીજી તરફ એનો નિર્ણય ન થાય તો એ તરફ જીવ વળશે જ નહીં, પુરુષાર્થ જ નહીં કરે. પણ મહાપુરુષોએ મોક્ષ સુખનું જે વર્ણન કર્યું છે, જે રીતે થઈ શકે તે રીતે, જેટલું વાણીમાં કહી શકાય એ રીતે કહ્યું છે, એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી, શ્રદ્ધા રાખી અને એવો પુરુષાર્થ કરવો જોઈએ. તો અહીંયા મોક્ષ સુખ વિશે કૃપાળદેવ કહે છે કે કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ, શાશ્વત કે અનંત ભેદવાળી નથી. આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ, શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે. એટલે એમ કહ્યું કે એવી વસ્તુના આપણને ખરેખર તો પૂરેપૂરું જાણપણું થતું નથી, એનું વર્ણન થઈ નથી શકતું એવી વસ્તુનું, તો પછી અનંત સુખમય એવા મોક્ષ દશાનું વર્ણન તો શું થાય, એમ કહી અને સમજાવ્યું છે કે કેમ વર્ણન નથી થતું. આપણે કેટલી બધી વસ્તુને આમ જાણીએ પણ એના વર્ણનો ઘણી બધી વસ્તુના નથી થઈ શકતા, જાણતા છતાં કહી શકાતી નથી. આ સ્વાદની અંદર કેટલાય પ્રકારના સ્વાદ આપણે જીવન પર્યંત કર્યા છે, પણ એ બધાના નામ આપણને આવડતા નથી, આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી, એનું વર્ણન કરી શકતા નથી. બહુ જ જાત જાતના પકવાનો ખાઈએ છીએ, જાત જાતની વાનગીઓ આરોગીએ છીએ, પણ એના વર્ણન નથી થતું. કોઈ આપણે કહીએ કે આજે તો અમુક વસ્તુ ખાધી તો પેલો પૂછે કેમ, કેવું હતું, તો પછી એનું વર્ણન ના આવે. બહુ સારું હતું, બહુ સરસ હતું, એમ બધું બોલ્યા કરી, પણ એનું તો કઈ અર્થ નથી. પેલાને શું સમજાય એમાં? એટલે એવું તો ઘણું છે કે જેના વર્ણનો આપણે નથી કરી શકતા. આ જાત જાતના સ્પર્શ છે ને, એમાં કેટલાક સ્પર્શમાં આપણને એમ લાગે છે કે બહુ આહલાદ થાય છે, તો એ એના આહલાદ, કેવો આહલાદ થયો એનું વર્ણન નથી થતું, એના વર્ણનો નથી થતા. એટલે ઘણી બધી વસ્તુ એવી હોય છે જેના વર્ણનો નથી થતા. સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા, એવી મનની ઈચ્છાઓ કેટલી રહી હોય છે કે જે કેટલાક અંશે જાણતા છતાં, સંપૂર્ણ નથી જાણતા આપણે, પણ કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કઈ સંપૂર્ણ, શાશ્વત કે અનંત ભેદવાળી નથી. જ્યારે આત્મા તો શાશ્વત છે અને અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે. અને એવી વસ્તુ આજે બહારમાં આ બધી વસ્તુ જે છે એના વર્ણન ન થઈ શકે, તો જે શાશ્વત છે, અનંત ગુણનો સમૂહ એવો એ ભગવાન આત્મા છે. એ જયારે પૂર્ણ પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરે છે તો એ મોક્ષ છે. તો એ મોક્ષની દશામાં એને જે સુખની પ્રાપ્તિ છે એને કેવી રીતે વર્ણવી શકાય, એના વર્ણન કેવી રીતે થાય, એને શેની ઉપમા આપીને વર્ણન કરવા? એટલે કે છે કે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે, એટલે કે નથી મળતી. ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો. મહાવીર સ્વામી ભગવાન, વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીંયા આગળ કઈ ઉપમા નથી, કોઈ
એવી વસ્તુ નથી જેની ઉપમા આપીને કહી શકાય. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. જગતમાં એ છે જ નહીં. આત્માનું સુખ જે છે એ જગતની કોઈ વસ્તુમાંથી પ્રાપ્ત થઈ શકે એવું છે જ નહીં, એના તુલ્ય નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ બધી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એટલે એ સમજાવવા માટે એક ભીલનું ઉદાહરણ આપ્યું, ભીલનું દ્રષ્ટાંત આપ્યું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેના બાળ બચ્ચા સહિત રહેતો હતો. ભદ્રિક ભીલ લીધો છે અહીંયા, ગમે તેવો નથી, સારો છે. એના બાળ બચ્ચા સહિત રહેતો હતો જંગલમાં. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું, જરાય ખ્યાલ નહોતો. એક દિવસે કોઈ રાજા અશ્વ પીડા માટે ફરતો ઘોડો લઈ અને સવાર થઈ અને નીકળી પડે ને એમ ઘોડે સવારી કરતા, એમ અશ્વ પીડા માટે ફરતો ત્યાં એ જંગલમાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી, જેથી કરીને શાન વડે ભીલ આગળ પાણી માંગ્યું. ભીલને ભાષા પેલો સમજે નહીં, એ ભીલ એની ભાષા સમજે એટલે પોતાની ભાષામાં એ ભીલને કંઈ પણ કહે તો પેલો સમજે નહીં, એટલે ખૂબ તરસ લાગી છે માટે એને શાન વડે, ઈશારા વડે ભીલ આગળ પાણી માંગ્યું અને ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રતિ ઉપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. એ નગરમાં લઈ આવ્યો ભીલને. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં ક્યારેય નહીં જોયેલી, એની જિંદગી તો ત્યાં જંગલમાં શરૂ થયેલી, એટલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાજાએ રાખ્યો. સુંદર મહેલમાં અનેક ઉપચરો એમની પાસે, એટલે કને અનેક અનુચરો એની પાસે, કેટલાય અનુચરો મનોહર છત્ર પલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં સુગંધી વિલેપનમાં તેને આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરા માણેક મૌક્તિક મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે. બાગ બગીચામાં ફરવા હરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે ભીલને બાળ બચ્ચા સાંભળી આવ્યા, એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. ભદ્રિક હતો ને એટલે કાંઈ પણ લીધા વગર નીકળી પડ્યો અને પોતાના કુટુંબી પાસે પહોંચ્યો. જઈને પોતાના કુટુંબીને મળ્યો. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. હવે કુટુંબી પૂછે છે કે પણ તે કેવી? તે તો અમને કહે કે વસ્તુઓ જે જોઈ વખાણવા લાયક એ કેવી, એ તો અમને કહે. ભીલ કે શું કહું, અહીં એવી એકે વસ્તુ જ નથી. કુટુંબીઓ કહે કે એમ હોય કે આ શંખલા છીપ કોળા કેવા મજાના પડ્યા છે, ત્યાં કોઈ એવી જોવા લાયક વસ્તુ હતી? ભીલ કે નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. ત્યાં જેવી હતી એવી ચીજ તો અહીંયા એકે નથી. એના 100મા ભાગની કે 1000મા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ કહે કે ત્યારે તો તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે. આથી તે પછી સારું શું હશે? આનાથી અહીંયા જે આપણું છે આ બધું એનાથી વધારે સારું શું હોય? એમ તને ભ્રમણા થઈ છે. એની કોઈ વાત માનવા તૈયાર નથી. હવે ભગવાન કહે છે કે હે ગૌતમ, જેમ એ ભીલ રાજ વૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો, છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કંઈ કહી શકતો નહોતો. તેમ અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ
સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાતમાં ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. કોઈ ઉપમા મળતી નથી. એને અસંખ્યાતમાં મોક્ષના સુખના અસંખ્યાતમાં ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી ઉપમા આપવા યોગ્ય પદાર્થને ઉપમેય કહેવાય. નહીં મળવાથી હું તને કહી શકતો નથી. જેને કોઈ ઉપમા આપી શકાતી નથી એવો અનુપમેય મોક્ષ છે. એના સુખની શું વાત કરવી? દેવલોકના સુખ કરતા 1000 ગણું એમ પણ ન કહેવાય, કેમ કે એવું કે જે જાતનું સુખ નથી. જે મોક્ષનું સુખ છે એ કઈ દેવલોકના સુખની જાતનું સુખ નથી. કે કેવી રીતે વર્ણન થાય? હવે કે છે કૃપાળુદેવ આગળ લખે છે કે મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. ભગવાને આ રીતે ગૌતમ સ્વામીને તો સમજાવ્યું, ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે ભાઈ એની ઉપમા આપી શકાય એવું નથી. અનુભવવું પડે, અનુભવીને ખબર પડે. એટલે બીજાઓ નથી માનતા તો શું, પેલા બિલના સગાઓની જેમ અહીંયા જગતમાં કેટલાય લોકો મોક્ષ સુખ માનતા જ નથી. મોક્ષમાં સુખ છે, મુક્ત દશા એ અદભુત સુખની દશા છે, એ વાતનો સ્વીકાર નથી કરતા, હસી કાઢે છે. બધું કલ્પના, બધી વાતો આ તે એમ હસી કાઢે છે મોટા ભાગના જીવો. કૃપાળુદેવ એ વિશે હવે કહે છે કે મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. કુતર્કવાદી છે, એનો તર્ક એક કુતર્ક છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત સુખનો વિચાર નથી. સત એટલે જે સાચું છે અને જે કાયમ રહે છે તે. કોઈ આત્મિક જ્ઞાનહીન એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત અવ્યા બાદ સુખ કહી દે છે. આત્મિક જ્ઞાનહીન, જેને આત્માનું જ્ઞાન નથી, એવા કોઈક તો એમ પણ કહે છે કે આનાથી અહીંયા જે સુખ છે એનાથી વધારે બીજું સુખ ત્યાં કઈ રહ્યું નહીં, એટલે પછી એમને એમ બોલે છે કે અનંત અવ્યા બાદ સુખ એમ કહે છે. આ કોણ કહે છે? અજ્ઞાની, આત્મજ્ઞાન રહિત છે એ એવી રીતે વાત કરે છે. કૃપાળુદેવ કહે છે કે આ એનું કથન વિવેકી નથી, કેમ કે એ જાણતો નથી અને એ બોલે છે એ ભાન વિના બોલે છે. એ વિવેકી નથી, અજ્ઞાની છે. નિંદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે. હવે બીજી વાત દ્વારા વધારે સ્પષ્ટ કરે છે. નિંદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે, પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી. અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્ન ઉપાધિનું મિથ્યાપણું આવે. સ્વપ્નું આવે એમાં જે જણાય તે તો મિથ્યા છે. જેની કઈ અસર પણ થાય કે પછી સપનાની અસર થોડીક વાર લાગે, એ સપના વગરની નિંદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂળ સર્વ જાણી અને દેખી શકાય, એ સપના વગરની નિંદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂળ સર્વ જાણી અને દેખી શકાય અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું તે વર્ણન શું કરી શકે? હવે આવું થયું હોય તો પછી કહે કે તમને નિદ્રા આવી તો કેવી આવી એનું વર્ણન કરો, તો શું વર્ણન કરે? કાંઈ પણ ઉપાધિ અંદર ન લાગી હોય, ખૂબ શાંત નિદ્રા એવી સરસ આવી હોય ને પછી એમાં પાછું કહે છે કે એ સપના વગરની નિંદ્રા જેમાં સૂક્ષ્મ સ્થૂળ સર્વ જાણી અને દેખી શકાય અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું તે વર્ણન શું કરી શકે? એને ઉપમા પણ સી આપે? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે. પણ
બાળ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. બાળ જીવો જેને એવો અભ્યાસ નથી, સન્મત પ્રગટ કર્યું નથી, એમને સમજાવવા માટે એ વિવેક દ્વારા નિર્ણય કરે અને જે આચાર્ય ભગવાને શાસ્ત્રમાં જે રીતે બધી વાત કરી છે એ બધી વાતને બરાબર સમજે, કંઈક વિચાર કરતા થાય, એટલા માટે આ વાત કરી છે. પણ બાળ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભીલનું દ્રષ્ટાંત આપી અને એ જે વાત કરી એટલે જીવ વિચારતો થઈ જાય. ભીલનું દ્રષ્ટાંત સમજાવવા રૂપે ભાષા ભેદે ફેરફારથી તમને કઈ બતાવે. તો એ શિક્ષાપાઠ 73મો થયો. એ પછી આપણે લઈએ શિક્ષાપાઠ 74મો, ધર્મ ધ્યાન ભાગ 1. ભગવાને 4 પ્રકારના ધ્યાન કહ્યા છે: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પહેલા 2 ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એ ત્યાગવા યોગ્ય છે. અને એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે એ દ્વારા તો પાપનો જ બંધ પડે છે, એને કારણે થઈ અને હીણી ગતિ થાય છે. પાછળના 2 ધ્યાન એટલે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ આત્મસાર્થક રૂપ છે. એ આત્માની પ્રાપ્તિ માટે એ સાર્થક છે, અર્થ સહિત છે. એ પરમાર્થે એવા ધ્યાન જે છે જેના દ્વારા જીવ પોતે પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરી શકે છે. હવે કહે છે કે શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે, નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મ ધ્યાન છે. અને એ ધર્મ ધ્યાનના મુખ્ય 16 ભેદ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની વાત કરીને તો એ 2 આદરણીય છે ને એ દ્વારા જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. નિશ્ચયથી ધર્મ ધ્યાનને માટે આપણે સમજ્યા છીએ. 4થા, 5મા, 6થા, 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે. ઉત્કૃષ્ટ દશા થતી જાય છે 4થેથી 5મે, 5મેથી 7મે, તો પણ એ ત્યાં સુધી ધર્મ ધ્યાન કહેવાય છે, ત્યાં સુધી ધર્મ ધ્યાન છે. અને પછી શુક્લ ધ્યાન છે. 8મે પહેલું, 12મે બીજું, 13મે ત્રીજું, 14મે ચોથું. તો અહીંયા કહે છે કે આ જે ધર્મ ધ્યાન છે એ ધર્મ ધ્યાનના મુખ્ય 16 ભેદ છે. અને એ બધાએ સેવા યોગ છે. પહેલા વાત કરે છે ને શેને માટે સેવા યોગ છે એ ધર્મ ધ્યાનના ભેદ, એની વાત પહેલા તો કરી દીધી કે શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે. શ્રુત જ્ઞાનના ભેદ જાણવા એટલે આ ચલનાનુયોગના શાસ્ત્રના, દ્રવ્યાનુયોગના શાસ્ત્રના એમ ભેદની વાત નથી. શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે એટલે ભગવાનની વાણી એ પરમ શ્રુત છે અને એના ભેદ એટલે એમાં રહેલું જે તત્વ એ ભેદ, એમાં રહેલી જીવને ઉપયોગી કાર્યકારી પુરુષાર્થ માટેની જે વાત જે છે એ જાણવા માટે ધર્મ ધ્યાન છે એમ કે છે. શ્રુત જ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્ર વિચારમાં કુશળ થવા માટે, કેમ કે શાસ્ત્રની રચના કરવામાં આવી છે એ તો આચાર્ય ભગવાને કરી છે. ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને જે 12 અંગને 14 પૂર્વની રચના કરી એમાંથી આ બધી શાસ્ત્રની રચના થઈ છે ને એ કરનારાઓએ પણ અનુભૂતિ કરીને કરી છે. એટલે એ શાસ્ત્રમાં જે કહેવાયું છે, જે ગાથા રૂપે કહેવાયું છે, એ ગાથાનો વિસ્તાર કરતા આપણને આવડે ને એમાંથી આપણે જે પ્રાપ્ત કરવા યોગ્ય જે ભાવ છે એને પ્રાપ્ત કરીએ ત્યારે જ શાસ્ત્ર વિચારમાં કુશળ થયા એમ કહેવાય. શાસ્ત્ર વિચારમાં કુશળ થવા એટલે માત્ર કઈ શબ્દો અને એના અર્થ એમ નથી. શાસ્ત્ર વિચારમાં કુશળ પરમાર્થે થવાનું છે. તો એ માટે
બે વાત થઈ. ત્રીજું, નિર્ગ્રંથ પ્રવચનનું તત્વ પામવા માટે એ ક્યાંથી પ્રાપ્ત થાય? નિર્ગ્રંથ પ્રવચન એટલે ભગવાનનું પ્રવચન, ભગવાનની વાણી, એ તો આપણને એમાંથી જ પ્રાપ્ત થાય. એનું તત્વ પામવા માટે સત્પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાનમાંથી બધું પ્રાપ્ત થાય. અને એ ધર્મ ધ્યાનના આ બધું પ્રાપ્ત થાય એટલે પછી એના ભેદ પણ હોય ને, જુદી જુદી રીતે વાત હોય ને. એટલે કે છે કે એ ધર્મ ધ્યાનના મુખ્ય 16 ભેદ છે. અને એમાં પહેલા 4 ભેદ કહું છું. આજ્ઞા વિજય, આણા વિજય એટલે આજ્ઞા વિજય, અવાય વિજય એટલે અપાય વિજય, વિરાગ વિજય એટલે વિપાક વિજય, અને સંસ્થાન વિજય એટલે સંસ્થાન વિજય. અને એ 4 ના અહીંયા વર્ણન કર્યા છે તે આપણે લઈએ છીએ. પહેલું આજ્ઞા વિજય. આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે. આજ્ઞા વિજયમાં શું? વિજય એટલે એક પ્રકારે વિચારણા ખરી અંદરમાં એવી, અને એ વિચારણા એવી હોય કે એ છેવટે વિચારણામાંથી એને નિર્ણય થાય, અને નિર્ણય કરી અને આગળ વધી અને એને નિર્વિકલ્પ ધ્યાન થઈ જાય, તો એને વિચારણા કરી કામ નહીં કહેવાય. તો આજ્ઞા વિશે એટલે શું? ભગવાનની આજ્ઞા આમ છે એમ કરીને વાત પૂરી કરવાની, એમ નહીં. આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મ તત્વ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે. એમાં શંકા કરવા જેવું નથી. કાળની હિંતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી અને બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્વ આવતું નથી. પરંતુ અનંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. ભગવાને કાંઈ અસત્ય કહ્યું નથી, કેમ કે ભગવાન તો સર્વજ્ઞ છે, એટલે અસત્યનો તો અંશ એમાં આવે નહીં, ને ભગવાનને અસત્ય કહેવાનું કોઈ કારણ ન હોય. ભગવાનની તો વાત બરાબર છે, પણ આચાર્ય ભગવંતોએ પણ એમણે પણ કોઈ અસત્ય એમાં લખ્યું નથી. કોઈને એમ થાય કે એમને અસત્ય બોલવાનું પ્રયોજન ન હતું એટલે અસત્ય ન બોલે, ન લખે, એ વાત બરાબર. પણ એમને આવડતું ન હોય તો શું થાય? તો પછી આવડતું ન હોય એવી વાત એમાં હોય જ નહીં. અનુભવપૂર્વક જાણ્યા પછી, અનુભવ્યા પછી જ બધી વાત લખી છે. આચાર્ય ભગવાને જે વાત લખી છે એ અનુભવ સહિત લખી છે. એ તીર્થંકર પરમાત્માની વાણીને બરાબર આત્મસાત કરી છે, પછી લખવામાં આવ્યા છે. અહીંયા તો ભગવાનની સીધી વાત લીધી છે, અરવિંદ ભગવાનની જ વાત લીધી છે કે મારા સમજવામાં એ તત્વ નથી આવતું, પરંતુ અનંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ. કારણ એઓ નિરાગી, ત્યાગી અને નિષ્પૃહી હતા. એમને મૃષા એટલે અસત્ય, જુઠ્ઠું કહેવાનું કઈ કારણ એમને હતું નહીં. તેમ એઓ સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. અજ્ઞાનને કારણે અસત્ય આવે તો કે એમ પણ નહીં, તો સર્વજ્ઞ હતા, બધું જાણતા હતા. જ્યાં અજ્ઞાન જ નથી ત્યાં પછી એ સંબંધી મૃષા, અસત્ય, જૂઠાણું ક્યાંથી હોય? ન હોય. એવા પ્રકારનું ચિંતન કરવું. ભગવાનની વાણી પરમ સત્ય છે એટલે ફક્ત એમ ચિંતન કરવું ભગવાનની વાણી સત્ય છે, સત્ય છે એમ નહીં. એ વાણીનું પછી ચિંતન કરવું. પહેલા તો આવો નિર્ણય, એવું ચિંતન કરીને ભગવાનની વાણી પરમ સત્ય છે, એ શ્રેયકારી છે અને આત્મહિતનું કારણ છે, અને એમાં જે વાત આવી છે એ વાતનું પછી ચિંતન કરવાનું. એટલે ભગવાનની આજ્ઞા શું? ભગવાન કહે છે કે તું ભગવાન આત્મા છો, તું જ્ઞાન આનંદ સ્વરૂપ છો, સિદ્ધ સમાન છો, શુદ્ધ છો. તો એનો વિચાર કરવાનો કે ભગવાને મને કેમ એવો કહ્યો? મને ભાઈ ભગવાને કેમ એવો કહ્યો? મને તો દિવસમાં 3 વખત ખાવા ઉપરાંત 2 વખત નાસ્તો કરવા જોઈએ છે, વારે વારે કંઈક પીવા જોઈએ છે, આમ કરવા જોઈએ છે, તેમ કરવા જોઈએ છે, અનેક પ્રકારે મને તો કેટલી બધી કુટેવ હોય છે બધી, અને ભગવાને મને કેમ આમ કહ્યું? એવો વિચાર થાય. જે સાધક છે એને પણ વિચાર થાય કે હું આટલું કરું છું છતાં પણ
ભગવાનની સાથે કોઈ તુલના જ ન થઈ શકે. સિદ્ધ પરમાત્મા હરિ પરમાત્માની સાથે એ ક્યાં ને હું ક્યાં. છતાંય ભગવાન એમના જ્ઞાનમાં મને એમ કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, તું મારા જેવો જ છો. પર્યાયમાં તને મલિનતા છે પણ છતાં તું તારું સ્વરૂપ મારા જેવું જ છે. આટલી બધી વાત ભગવાને કેમ કરી? વસ્તુ ભગવાન તો અસત્ય બોલે નહીં, તો ખરેખર મારું સ્વરૂપ એવું જ છે એવો પછી પોતે નિર્ણય કરે. અને વર્તમાનમાં જે મલિનતા છે એને માટે ભગવાને કંઈ કહ્યું છે? એ મલિનતાને કેમ દૂર કરવી? તો પછી એને વિચાર પણ આવે કે ભગવાને તેનો માર્ગ પણ બતાવ્યો છે. આ રીતે આખી ધર્મની વાત છે. અને મુખ્યતા જે આવે કે પોતે શુદ્ધ છે અને સક્ષમ છે, ભગવાન જે સ્વરૂપ પ્રગટ કરી છે, વર્તમાન દશા જે કરી છે એવી દશા પ્રગટ કરવા માટે સમર્થ છે. આ પ્રકારનો જે આખો નિર્ણય જે થાય એવું ચિંતન ચાલે એ આજ્ઞા વિચય છે. આજ્ઞા વિચયમાં ભગવાનની વાતને આજ્ઞા તરીકે સ્વીકારી લેવાની છે. અરે પરમાત્માની આજ્ઞાને હું વળી ઉથાપવા વાળો કોણ? ભગવાનની આજ્ઞાને ઉથાપે તો મહામૂર્ખ કહેવાય. આવો અનેક પ્રકારે વિચાર કરી અને એને પડવાનું થતું હોય ત્યાંથી એ પાછો વળી અને મૂળ માર્ગમાં આવી જાય. એટલું એ આજ્ઞા વિચય છે. આજ્ઞા વિચય એટલે સામાન્ય કોઈ વાત નથી. અને ધર્મધ્યાનની વાત છે ને, અને એમાં તો આગળ વધીને ચોથા ગુણતાનની વાત આવે તો પછી કઈ સામાન્ય વાત ક્યાંથી હોય? તો એ આજ્ઞા વિચય નામે પ્રથમ ભેદ છે. બીજો અપાય વિચય. અપાય વિચય રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું તે અપાય વિચય નામે બીજો ભેદ છે. એટલે કે પોતાને ઘણી સગવડ હોય, ખૂબ અનુકૂળતા હોય બધી રીતે, અને એટલા પુણ્યના ઉદય હોય તો એને ખ્યાલ પણ ના આવે, સામાન્યપણે એને કોઈ એવા દુઃખ વગેરેનો ખ્યાલ પણ ના આવે. ઘણી વખત એવું પણ થતું હોય છે. એને તો બધું એમ લાગે બસ બધું અહીંયા જ સુખ છે. તો એને બીજાઓને જોઈને પણ એનો વિચાર કરવો જોઈએ. બીજાઓ જે છે જે પીડાય છે એ બધાને જોઈને પણ એ બધા ઉપર વિચાર કરવો જોઈએ કે આ બધા કેમ આમ છે. તો કે છે કે એમની એવી દશા થવાનું કારણ શું? તો કે એમને કર્મના ઉદય એવા છે એવો વિચાર પણ આવે. અને એમાં પછી આ વાત આવે કે એવા કેમ કર્મ? તો રાગ, દ્વેષ, ક્રોધ, કામ, માયા, લોભ આ બધું જે છે કષાયો છે, એને એવા કષાયોને કારણે જીવ દુઃખી છે. પોતાને બધી સંપત્તિ વગેરે અનુકૂળતા વધી હોય તે છતાંય પણ વારંવાર ઈચ્છાઓ થાય અને ઈચ્છાઓને લીધે આકુળતા થાય છે. એ દુઃખનું કારણ થાય છે ને. ચિંતા ઉપાધિ થાય છે, બધું પૈસા વગેરે બધું છે છતાંય નાની મોટી ચિંતા ઉપાધિ થાય છે ને. પૈસા સંબંધી, પૈસાને રાખવા સંબંધી, એના ઇન્વેસ્ટમેન્ટ સંબંધી ઘણા પ્રકારે બધી થાય છે. એવી માલ મિલકત જે છે એના રક્ષણ માટેની ચિંતા વગેરે બધું થાય છે ને. એ બધું પણ થાય છે ને. એ બધી ઉપાધિ છે ને. અને પોતે જે કાંઈ ધંધા રોજગાર વગેરેમાં જે લાગ્યો છે અને એમાંથી જે એને પ્રાપ્ત થવાની એની ગણતરી હોય એવું નથી થતું, તો એના પ્રત્યે એને ક્રોધ વગેરે પણ થાય છે, દ્વેષ વગેરે પણ થાય છે. પોતાની નજીકમાં જે છે સ્વજનો વગેરે છે એના તરફ રાગ છે, જે ઇન્દ્રિયોના વિષયો છે એના તરફ રાગ છે. એવા અનેક પ્રકારે રાગ છે અને એ રાગની પૂર્તિ નથી થતી ઈચ્છે એ પ્રમાણે, તો દ્વેષ પણ થાય છે. કામ, ક્રોધ આ બધું જે ઉત્પન્ન થાય છે અને એને લીધે જ જીવ દુઃખી છે. પોતાને ન હોય તો બીજા જે દુઃખી છે એનો સંબંધીનો વિચાર કરે તો પણ એને ખ્યાલ આવે કે આ જીવ કેમ દુઃખી છે. આટલા પૈસા આ બધું હોવા છતાં આ લોકોને કેમ આટલો બધો કંકાસ છે. આ એમ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે આ તો એકબીજાને સમજતા જ નથી અને દ્વેષ ને ક્રોધ ને આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં જ રહ્યા છે. એટલે એ સંબંધીનો વિચાર કરી અને એમાંથી બોધપાઠ લેવાનો કે આ મોટામાં મોટું દુઃખનું કારણ છે અને એ સંસારમાં એ દુઃખ બધાને જ હોય છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ એથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનું ચિંતન આ રીતે કરવાનું છે કે એ ન હોય, એનાથી જુદું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એ વાત મને શાસ્ત્રમાંથી મળી છે. આ જે છે એ આત્માની વસ્તુ જ નથી. આ આત્માની વસ્તુ જ નથી. એમ અપાય વિચય
નો વિચાર કરવાનો છે. એ અપાય વિચય નામે બીજો ભેદ છે. એ જે ન હોવા વાળી વસ્તુ સંયોગે કરીને જે પ્રાપ્ત થાય છે એ મારાથી જુદી છે, એ મારું સ્વરૂપ નથી, એ મારી પર્યાયમાં થાય છે. મને પણ એવા ભાવ જે થાય છે તો ના, એ બધા દુઃખનું કારણ છે અને એ મારા સ્વરૂપમાં નથી. એટલે એ નિશ્ચિત છે કે એ નીકળી જાય. જે નથી સ્વરૂપની અંદર એ પછી રહેશે નહીં. અને અનંત જીવોએ સિદ્ધ જે થયા છે એ બધાએ એમ જ કર્યું છે. એમને પણ એવું પર્યાયની અંદર આવું દુઃખ હતું, એ બધાનો એમણે ક્ષય કર્યો જ છે. એટલે એમ એ અપાય વિચયનો વિચાર કરવાનો ઘણી રીતે વિચાર થાય. બીજાના અને પોતાના દોષ સંબંધીનો પણ વિચાર કરીને દુઃખ 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 સિવાય બીજું કાંઈ નથી એમ વિચાર કરી શકે. અને શાશ્વત સુખનો કોઈ ઉપાય પણ હોવો જોઈએ. શાશ્વત સુખનો ઉપાય તો ભગવાને શાસ્ત્રમાં બતાવ્યો જ છે. એમ આખો અપાય નો વિચાર કરી શકાય. અપાય એટલે દુઃખ, અપાય એટલે દુઃખ, દુઃખનો વિચાર કરવા. ન હોય તો બીજાના દુઃખ જોઈને પણ અંદરમાં એને કરુણાનો ભાવ એ થાય અને પોતાને થાય કે અરે આ જીવન જે છે એ દુઃખ સિવાય બીજું કાંઈ નથી. ભલે વર્તમાનમાં જે ક્ષણિક થોડાક સમય પૂરતી અનુકૂળતાઓ છે પણ એ કઈ ઝાઝો સમય ટકવાની નથી. એમ આખો વિચાર કરવો જોઈએ. તે પછીથી વિપાક વિચય, એનો વિચાર કરે એટલે પછી એના પછી વિપાક વિચયની જ વાત હોય કે મને જે કંઈ પ્રાપ્ત થયું આ બધું હું કંઈક અનુકૂળ કે પ્રતિકૂળ જે પણ પ્રકારના સંયોગો મને પ્રાપ્ત થયા છે તો એ તેને કારણે કર્મના એવા વિપાક આવ્યા છે માટે પ્રાપ્ત થયા છે. હું જે ક્ષણે ક્ષણે દુઃખ સહન કરું છું, ભવ અટવીમાં પર્યટન કરું છું, અજ્ઞાન આદિક પામું છું, તે સગળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. આટલું બધું મળ્યું છે. ખૂબ બધા માન આપે છે, માન આપે છે એટલે એવું તો મેં શું કરી નાખ્યું બધા મને માન આપે. શુક્ર બધાએ મને માન આપવું છે. આપણે વિચાર એમ પોતાની જાત માટે કરવાનો. શુક્ર માન આપે એવું મેં કાંઈ એમનું કાંઈ કરી તો નથી નાખ્યું, છતાંય બધા માન આપે છે. શું? અરે ભાઈ, કર્મનો ઉદય છે. એ યશ નામ કર્મનો ઉદય છે. એટલે જ આ યશ નામ કર્મનો ઉદય પૂરો થઈ જશે પછી તમે એના એ જ હશો, એટલા જ પૈસા હશે, બધું એનું એ જ હશે, તે છતાં કોઈ માન નહીં આપે. તમારા પૈસાને કારણે માન આપે છે એમ પણ નથી, પણ તમારા કર્મનો ઉદય એવો છે એટલે માન આપે છે. પૈસા વાળા તો ઘણા હોય છે, જેને એવો યશ નામ કર્મનો ઉદય છે એની પાસે પૈસા ના હોય તો એને ખૂબ માન આપે છે, એની પૂજા કરે છે, એના ચરણ સ્પર્શ કરે છે. યશ નામ કર્મનો ઉદય છે. આ અમુક વ્યક્તિની પાછળ એ ધર્મની સામાન્ય વાત કરે છે, મને તો એના કરતા વિશેષ ધર્મની વાત કરતા આવડે છે, છતાંય પેલાની પાછળ પાછળ કેટલા લોકો ફરે છે. આમ કેમ? કેમ કે એને યશ નામ કર્મનો ઉદય છે. એટલે આ વાતને પણ એવી રીતે સમજવાની છે. એવી જ રીતે આ માણસ કાંઈ મહેનત નથી કરતો તો એને આટલી બધી સમૃદ્ધિ, આટલા બધા પૈસા, જે જ્યાં જ્યાં વેપાર કરે ત્યાંથી એને ફાયદો જ થાય, લાભ જ થાય, ને અમે મહેનત કરીને મરી જઈએ, કેટલા પૈસા નાખીએ તો માંડ 2-5% વધારે ઉપજાવી શકતા નથી. આમ કેમ? ભાઈ, એને એવો ઉદય વર્તે છે, એને એવો ઉદય વર્તે છે માટે એને એ બધું પ્રાપ્ત થાય છે. એટલે એ બધો કર્મના ફળના ઉદય તરીકે સમજવાનું. અને આ દુઃખ, આ સાતા વેદનીના ઉદયો એને પણ એ જ રીતે સમજવાના. આટલું બધું સરસ રીતે અમે જીવન જીવીએ, નિયમિત ખોરાક લઈએ, બધું બરાબર કરીએ ને છતાં આવી બધી પીડાઓ ને આ બધા રોગો આવવાનું કારણ શું? આ પેલા તો ગમે તેમ બેફામ ખાય છે, પીએ છે, છતાં એને તો કંઈ થતું નથી. આપણે એમ જ છે. તમને એવો કર્મનો ઉદય છે, અસાતા વેદનીય કર્મનો ઉદય છે તો પછી પીડા આવવાની જ છે, રોગ આવવાનો જ છે. કોણ રોકે? ડોક્ટર પણ મરી જાય છે, જોઈએ છે ને. વૈદ્યો, ડોક્ટરો બધા મરી જાય છે, આયુષ પૂરું થાય છે, બધાને એવા રોગ પણ આવે છે, બધું જ થાય છે. શું નથી થતું? તો એ કર્મના ફળ છે, કર્મ ઉદય આવ્યો છે એને કરીને છે. તો એ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ છે. અને પછી ચોથો છે સંસ્થાન વિચય. સંસ્થાન વિચયની અંદર કૃપાળુદેવે ખૂબ વર્ણન કર્યું છે. 3 લોક સંબંધીનું ને એ બધી વાત લીધી છે. તો એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.